નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે સાપેક્ષ વેગ અને તેના ખાસ કિસ્સાઓ આપણે જોઈ ચૂક્યા છીએ. તો આજના લેક્ચરમાં આપણે સાપેક્ષ વેગ આધારિત એક્ઝામ્પલ જોવાના છે. જે પૈકી સૌપ્રથમ એક્ઝામ્પલ મેં તમને અહીંયા બોર્ડ પર લખેલ છે, બરાબર છે, તે જોવાનું છે. ત્યારબાદ જે જુદી જુદી રીતે સાપેક્ષ વેગ આધારિત એક્ઝામ્પલો કઈ રીતે તમને પૂછાતા હોય છે, બરાબર છે, તે આપણે વન બાય વન જોવાના છે. અને દરેક એક્ઝામ્પલમાં તે કઈ રીતે થતા હોય છે, બરાબર છે, કે સાપેક્ષ વેગના જે કઈ એક્ઝામ્પલો છે તે કઈ રીતે પૂછાતા હોય છે અને તેને કઈ રીતે આપણે સોલ્વ કરવા તે આપણે આજના લેક્ચરમાં જોવાનું છે. તો સૌપ્રથમ આપણે એક્ઝામ્પલ જોઈએ કે તેમાં તમને શું કીધું છે કે કોઈ બે કણો A અને B અનુક્રમે 40 મીટર પર સેકન્ડ અને 30 મીટર પર સેકન્ડ વેગથી એક જ દિશામાં ગતિ કરે છે, તો બંનેના એકબીજા સાપેક્ષે વેગ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ જે છે, બરાબર છે, આવું મેં તમને સમજાવેલું કે હું તમને એમ કહું કે આ કોઈ સુરેખ માર્ગ છે, બરાબર છે, ત્યાં અહીંયા કોઈ કણ A છે અને અહીંયા કોઈ કણ B છે. હવે આ બંને માટે તમને શું કીધું છે? કોઈ એક જ દિશામાં ગતિ કરે છે. જો તમે આ તરફની ગતિ દર્શાવો તો આ તરફની દર્શાવો, બરાબર છે, આ તરફ, બરાબર. હું એમ કહું કે બંને આ તરફ ગતિ કરે છે, અથવા તમારે શું કહેવું પડે, બંને આ તરફ ગતિ કરે છે. અને હંમેશા આપણી સરળતા ખાતર આપણે શું કરીશું, ગતિની દિશાને હંમેશા ધ્યાન લઈ લઈશું, બરાબર છે. જ્યારે બંનેની ગતિની દિશા જે છે એ સમાન હોય, તો જો પરસ્પર વિરુદ્ધ છે, હું એમ કહું તો B આમ ગતિ કરે છે, B આમ ગતિ કરે છે, તો મારે બેમાંથી એકની દિશાને શું કરવી પડશે, આને ધન લઈ લો તો આને ઋણ, અથવા આને ધન લઈશ તો આની ગતિની દિશામાં માટે શું મળશે, ઋણ. કેમ કે વેગ જે છે એ કેવી રાશિ છે, સદિશ રાશિ છે, બરાબર છે, એટલા માટે. ત્યારબાદની વાત કરીએ તો કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કાંઈ આ વેગ જે છે કણ A અને કણ B નું તમને તે કેટલો આપેલો છે, તો કે કણ A અને B અનુક્રમે 40 અને 30 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે, બરાબર છે. તો આનો વેગ કેટલો થઈ જશે, 30 મીટર પર સેકન્ડ. આનો વેગ કેટલો થઈ જશે, તો કે 40 મીટર પર સેકન્ડ. હવે આને દર્શાવવાનું કઈ રીતે, તો કે મેં તમને કીધેલું કણ A માટે V અને કણ B માટે VB. પણ જો આ બંને જે કણો છે તેનો તમને આપેલો વેગ છે એ કોની સાપેક્ષે હશે, તો કે તમને જ્યારે એવું કીધું છે કે કણ A નો વેગ આટલો છે, કણ B નો વેગ આટલો છે, તો તમને એવું લાગશે કે આ કોઈની સાપેક્ષે નથી, તમે ડાયરેક્ટલી કહી દીધું છે. તો હા, જો તમને જ્યારે આવું કીધું હોય કે કણ A નો વેગ આટલો છે અને કણ B નો વેગ આટલો છે, તો તમે આવી રીતે દર્શાવો છો, તો આને તમે એક અન્ય રીતે પણ લખી શકો કે VAG. ત્યાં કેપિટલ G શું છે, તો કે ગ્રાઉન્ડ, એટલે કે જમીનની સાપેક્ષે થઈ જશે ને. જો મેં તમને કીધું કે જે અહીંયા પાછળ આપેલું છે એની સાપેક્ષે આનો વેગ. તો જો આ શું થઈ ગયું, તો કે જમીનની સાપેક્ષે કણ એનો વેગ. પણ જમીન તો હંમેશા કેવી હોય, સ્થિર. એટલે જો તો હું આવું લખીશ VAG, એટલે કે VA - VG. તો શું મળે, તો કે VA અને VG શું છે, 0. તો VA જેટલો હશે એટલો જ થશે. એટલે તમે જો આવું લખતા હોય કે VA છે, બરાબર છે, એનો મતલબ શું થઈ ગયો, હંમેશા જમીનની સાપેક્ષે જ હશે. એટલા માટે જો તમે ટેક્સ્ટ બુકમાં જોયું હોય સાપેક્ષ વેગવાળી થિયરીમાં, તો તમને કીધું છે કે જ્યાં સુધી તમને કહેવામાં ન આવે ત્યાં સુધી તમારે હંમેશા કોઈ પણ કણ અથવા પદાર્થનો વેગ જે છે તે જમીનની સાપેક્ષે જ આપણે લેતા હોઈએ છીએ, બરાબર છે. જો હું તમને એમ કહી દઉં કે કણ A નો વેગ B ની સાપેક્ષે આટલો છે, તો જ તમારે એવું લખવું. બાકી જો તમને ડાયરેક્ટલી એવું કીધું છે A નો વેગ ને B નો વેગ આટલો છે, તો હંમેશા કોની સાપેક્ષે હશે, તો કે હંમેશા જમીનની સાપેક્ષે જ હશે, બરાબર છે. અને આ શું છે, તો કે VB કેટલો, 30 મીટર પર સેકન્ડ. હું અહીંયા બરાબર લખું છું અને અહીંયા 30 મીટર પર સેકન્ડ લખી દઉં અને નીચેનું જે છે એ આપણે ભૂસી નાખીએ. તો જો હવે તમને શું કીધું છે, ત્યારબાદ એક જ દિશામાં ગતિ કરે, એટલે આપણે લઈ લીધું આવી રીતે. તો બંનેના એકબીજા સાપેક્ષે વેગ શોધો, એટલે એની સાપેક્ષે B નો, B ની સાપેક્ષે A નો. તો અહીંયા આપણે એક ધારણા કરી લઈએ. ધારો કે કણ A અને B ધન x અક્ષ તરફની દિશામાં ગતિ કરે છે તથા તેમના વેગો અનુક્રમે VA અને VB છે, બરાબર છે. તો અહીં તમને આપેલું છે ને VA કેટલો અને VB કેટલો, તો કે VA બરાબર 40 મીટર પર સેકન્ડ
અને vb બરાબર શું કહી દીધું છે તો કે 30 મીટર પર સેકન્ડ. હવે જો તમને શું કીધું છે એકબીજાની સાપેક્ષે ને એટલે બંનેની સાપેક્ષે આપણે શોધવાનું એટલે કે a સાપેક્ષે b નો વેગ અથવા કણ a ની સાપેક્ષે કણ b નો વેગ બરાબર. તો અહીંયા જો તો તમને શું થઈ જશે શું લખાશે તો કે મેં કીધું હતું જેની સાપેક્ષે છે તે પાછળ અને જેના માટે છે તે આગળ એટલે vb એ લખાશે. પરંતુ અહીંયા લખીશું કઈ ક્રમમાં તો કે vb va. તો vb કેટલો છે જો તો ચેક કરો તો કે 30 અને va કેટલો છે 40. તો કે 30 40 એટલે શું મળશે -10 મીટર પર સેકન્ડ. અને એવી જ રીતે b સાપેક્ષે a નો વેગ તો જો તો જેની સાપેક્ષે છે તે પાછળ જેના માટે છે તે આગળ અને ક્રમમાં લખી દેવાના va vb. તો a કેટલો છે તો કે 40 અને b તો કે 30. તો શું આવશે +10 મીટર પર સેકન્ડ બરાબર છે. તો આવી રીતે સાપેક્ષ વેગ તમને મળતો હોય છે. જે મેં તમને કીધું છે કે તમારે ખાસ કરીને જે કોઈ ગતિની દિશા છે તે ધન છે ઋણ છે તે ખાસ ધ્યાન રાખવાનું. તેને આધારે તમને અહીંયા પ્લસ માઈનસ મળશે બરાબર છે. જો તો અહીંયા a ની સાપેક્ષે b નો વેગ કેવો મળે છે માઈનસ. એટલે કે a ની સાપેક્ષે b નો વેગ કેવો મળે છે માઈનસ. શું કરવા તો કે આ 40 આગળ જશે ને તો આ 30 આગળ જાય છે. એટલે જો આ 0 a થી 40 એ પહોંચશે તો આ સમજી લો કે 100 એ હોય તો 100 થી ક્યાં પહોંચશે 130. તો આ 40 ના 130 તો જો તો પહેલા 100 મેં તમને અગાઉ સમજાવેલું તેવી જ રીતે આપણે એકવાર અહીંયા હજુ સમજાવી દઉં કે જો આ 0 એ છે આ 100 મીટરના સ્થાને છે આ 30 આનો વેગ છે. હવે આ ક્યાં પહોંચશે 130. આ એ ક્યાં પહોંચશે 40. તો જો તો પહેલા જે બે વચ્ચેનું અંતર હતું કેટલું હતું 100. પછી કેટલું રહ્યું તો કે હવે જો તો 90. એટલે 10 મીટરનો શું થયો ઘટાડો. એનો મતલબ શું થયો આને એવું લાગશે કે આ 10 મીટર મારા તરફ આવ્યો. તો આ એના તરફ આવે છે એનો મતલબ શું થયો આ તરફ ગયો b અને એવું ભાસ થશે ને તો આનો વેગ છે એ કઈ તરફ સમજશે એ તો કે આ દિશામાં. એટલે આ કઈ થઈ તો ઋણ દિશા કેમ કે આપણે ગતિની દિશાને ધનની દિશા તો આન્સર કેવો આવ્યો ઋણ. અને b સાપેક્ષે એનો તો જો b પાછળ ફરીને એને જોશે તો એને શું લાગશે તો કે એ 10 મીટર એના તરફ આવ્યો. કેમ કે આ જો 130 એ પહોંચશે આ ક્યાં પહોંચશે 40. તો હવે આ એવું જોશે કે 100 નું અંતર હતું 90 નું વધ્યું એનો મતલબ શું થયો તો કે 10 મારા તરફ આવ્યો. એટલે એ જે છે એ કઈ તરફ ગયો તો કે b તરફ. તો એ કઈ તરફ થઈ ધન દિશા તરફ. એટલે એનો આન્સર કેવો આવે છે તો કે ધન બરાબર છે. જો વિરુદ્ધ દિશા આપી હોત તો એવું કીધું હતું કે a અને b છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે તો આન્સર કઈ રીતે મળે તો કે આપણે એક એક્ઝામ્પલ લેવો પણ જોઈએ. જો કોઈ બે કણો a અને b અનુક્રમે 40 મીટર પર સેકન્ડ અને 30 મીટર પર સેકન્ડ છે એની જગ્યાએ આપણે થોડું ચેન્જ કરી દઈએ. હું અહીંયા લખી દઉં 25 અને આના માટે લખીશ 35 મીટર પર સેકન્ડ વેગથી એક જ દિશામાં ગતિ કરે છે તો બંનેના અથવા એક જ દિશા જે છે ને વેગથી એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે તો બંનેના એકબીજા સાપેક્ષે વેગ શોધો. તો જો તો હવે અહીંયા જે ધારણા છે ને એ ધારણા પણ આપણે બદલાઈ જશે અને તમને શું મળશે તે આપણે લખીએ. તો કે હવે જો તો મારે કોઈ એકની દિશાને ધન લેવી પડશે ને એકની દિશાને ઋણ લેવી પડશે. તો હવે જો તો તમે જેની દિશા ધન કયો એની ધન લઈએ ઋણ કયો એની ઋણ લઈએ બરાબર છે. તો મને એવું લાગે કે મારે એની દિશા ધન લેવી છે તો એની લેવાની બી લાગે તો બી લેવાની. તો કે અહીંયા એ છે અહીંયા બી છે. આપણે આની ગતિ આ તરફની લઈએ બરાબર છે અને આની ગતિ આ તરફની તો બે પરસ્પર વિરુદ્ધ થઈ ગયા. હવે જો તો આ a છે એના માટે વેગ શું થઈ જશે તો કે 25 મીટર પર સેકન્ડ. b કેટલો થઈ જશે તો કે vb બરાબર તમને કેટલો કીધેલો છે તો કે 35 મીટર પર સેકન્ડ. તો જો તો હવે અહીંયા આપણે ધારણા કરીશું ને ધારણા શું કરવાની છે તો કે કોની ગતિની દિશા ધન લેવાની છે. ધારો કે આપણે કણ એ માટે લઈએ જમણી તરફ છે બરાબર છે. કણ એની
ગતિ ધન x અક્ષ તરફની દિશામાં છે તથા કોણ A અને કોણ B ના વેગો અનુક્રમે VA અને VB છે. હવે જો તો કણ A નો વેગ અને કણ B નો વેગ આપણે લખીશું તો કણ A નો વેગ અને કણ B નો વેગ બરાબર છે. એ ધન દિશામાં છે એટલે 25 મીટર પર સેકન્ડ ધન. જ્યારે આ કઈ તરફ કીધું ઋણ દિશામાં વેગ જે છે એ સદિશ રાશિ છે મેં તમને કીધું તો દિશા તમારે સાથે દર્શાવવી પડે. તો આ માઈનસ જે છે એ શું દર્શાવે છે વિરુદ્ધ દિશા અથવા ઋણ દિશા. તો -35 મીટર પર સેકન્ડ મળશે. તો જો તો a સાપેક્ષે b નો વેગ તો શું આવશે તો કે vb v vb કેટલો છે -35 va કેટલો છે તો કે +25 તો કે -35 આ માઈનસ એનું અને આ 25 છે તો કેટલા આવશે 60 પણ કેવા -60 મીટર પર સેકન્ડ. હવે જો તો b સાપેક્ષે એનો વેગ તો b ની સાપેક્ષે એનો વેગ કેટલો થઈ જશે તો કે va vb તો તમને શું મળશે તો કે va કેટલો છે ચેક કરો 25 બરાબર છે. vb કેટલો છે તો કે -35 તો કે -35 is equals to 25 plus 35 તો કે માઈનસ પ્લસ તો શું આવી જશે 60 મીટર પર સેકન્ડ. તો આવી રીતે તમે એકબીજાની સાપેક્ષે એમના વેગ શોધી શકો. બરાબર છે. તો ખાસ ધ્યાન રાખવાનું જ્યારે એક જ દિશામાં ગતિ કરતા હશે ને ત્યારે વેગ હંમેશા જ્યારે એમ કહું ને બંને કણ આ તરફ ગતિ કરે છે a અને b ત્યારે હંમેશા વેગની શું થતી હશે બાદબાકી સાપેક્ષ વેગમાં. બરાબર છે. જે મોટો હશે એમાંથી નાના વેગ બાદ કરો એટલું એનું મૂલ્ય હોય. પછી દિશા છે ને એ ઉલટાઈ જાય. જો આની સાપેક્ષે આની દિશા અને આની સાપેક્ષે આની દિશા બરાબર છે એ વિરુદ્ધ દિશામાં હશે એકબીજાની સાપેક્ષે. એટલે એક ધન હોય એક માટે ઋણ હોય. હું એમ કહું આનો વેગ 30 છે આનો વેગ 20 છે તો a ની સાપેક્ષે b નો વેગ કેટલો મળે તો કે a ની સાપેક્ષે b નો વેગ કેટલો મળે તો કે 10 મૂલ્ય 10 મળશે પણ દિશા તો કે આ જો આ તરફ એને લાગશે એટલે ધન મળશે. કેમ કે જો તમે અહીંયા vb va કરશો તો મૂલ્ય શું આવશે 10 અને b ની સાપેક્ષે તો પણ 10 પણ મૂલ્ય 10 છે તો દિશા તો કે ઉલટાઈ ગઈ ને. હવે એને શું લાગશે આ 10 મીટર પર સેકન્ડની સ્પીડે આ તરફ ગતિ કરે છે કેમ કે પાછળ રહી જતો હશે એટલે માઈનસ મળશે. બરાબર. અને એવી જ રીતે જ્યારે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં એટલે કે સામસામે ગતિ કરી રહ્યા હશે ત્યારે મૂલ્ય જે છે એ સરવાળા જેટલું છે. જો ખાસ સમજો હું મૂલ્ય કહું છું બરાબર તો એમ નહીં સમજતા કે સર કેવું છે બાદબાકી સરવાળો કરી દેવાનો. હું માત્ર મૂલ્ય માટે કહું છું. દિશા તો તમારે જોવું પડે બરાબર છે કે પ્લસ આવશે કે માઈનસ આવશે કોની સાપેક્ષે કોની. તો એ તમારે જો ઘણીવાર જો વિદ્યાર્થી મિત્રો કે તમને આવી રીતે ડાયરેક્ટલી ના કહી દીધું કે કણ a અને કણ b ના વેગ આટલા છે તો a ની સાપેક્ષે b અથવા b ની સાપેક્ષે એનો વેગ શોધો. તમને કંઈક અલગ રીતે પૂછી શકે બરાબર છે. એટલે કે કઈ રીતે તો કે આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ કે xt આલેખ હોય બરાબર છે તો xt આલેખના વક્રનો ઢાળ તમને શું આપે તો કે વેગ આપે. હવે જો xt આલેખ જે છે એનો વક્ર સુરેખા હોય તો એનો વેગ કેવો થઈ ગયો એટલે કે જો વક્ર સુરેખા છે એટલે ઢાળ કેવો હશે અચળ. તો ઢાળ પરથી મળતી રાશિ પણ કેવી હશે અચળ. એટલે કે વેગ કેવો હશે અચળ. બરાબર છે. તો તેના આધારે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. તો હું તમને એમ કહું કે કોઈ એક xt આલેખ જે છે એ આ રીતે છે. આ શું છે t સેકન્ડમાં અને અહીંયા આપણે x લઈ લઈએ. આ છે મીટરમાં. ના ઉગમ બિંદુ o
7 અહીંયા દર્શાવી દઈએ 8 આવી જ રીતે અહીંયા આપણે કંઈક મીટર દર્શાવવું પડશે હું આને 5 કહી દઈશ આને 10 કહી દઈશ આને 15 કહી દઉં આને 20 અહીંયા 25 અહીંયા 30 અને અહીંયા 35 હવે જો તો હું કોઈ સમય લઈ લઈશ બરાબર છે હું અહીંયા સમય લઈ લઉં 5 સેકન્ડ અથવા 6 સેકન્ડ જે અનુકૂળતા આવે એ આપણે લઈ લઈએ બરાબર છે આપણે 5 લઈએ ચાલો તો 5 માટે હું ચેક કરીશ કે અહીંયા કોઈ મને એવું બિંદુ મળશે કે જે 5 અને 20 ને એટલે કે 5 સેકન્ડ સમય અને 20 મીટરનું સ્થાન થયું ત્યારે આ એક xt વક્ર તમને આવો મળે છે અને બીજો xt વક્ર જે છે એ તમને આવો મળે છે બરાબર છે એટલે કે આ કોઈ કણની ગતિ જે છે એ આપણે સમય સાથે સ્થાન દર્શાવીએ છીએ અને આવો વક્ર આપે છે જ્યારે એક વક્ર જે છે એ તમને કેવો મળે છે કે આ રીતે તો આના માટે તમારે છે ને હું જો આને કણ A કહી દઉં અને આને કણ B કહી દઉં બરાબર છે તો એના માટે તમારે જો લખવું હોય તો તમે એવું લખી શકો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ કાર A અને કાર B માટે xt આલેખ દર્શાવ્યો છે તો કાર A નો કાર B ની સાપેક્ષે વેગ શોધો બરાબર છે આપણે કોનો પૂછો કાર A નો વેગ કોની સાપેક્ષે કાર B ની સાપેક્ષે તો તમને તો પહેલા કાર A નો વેગ ખબર હોવી જોઈએ અને કાર B નો વેગ પણ ખબર હોવી જોઈએ તો VA અને VB તમને ખબર હોવી જોઈએ તો VA અને VB કઈ રીતે મેળવશું તો મેં તમને હમણાં કીધું એવી રીતે બરાબર છે કે વેગ જોઈએ છે અને જો તો અહીંયા તમે ઢાળનો ઉપયોગ કરી શકો શું કરવા કે સુરેખા જે છે ને એ કેવી છે જો સોરી અહીંયા વક્ર જે છે એ કેવો છે તો કે સુરેખા એનો મતલબ શું થયો કે ઢાળ જે છે બરાબર છે એ અચળ છે બરાબર છે ઢાળ એટલે કે અહીંયા બનતો કોણ બરાબર છે તો જો તો હું આના માટે એટલે કે આ ત્રિકોણ કેવો બનશે જો તો આ તો કે અહીંયા 5 મીટરનો બેઝ છે બરાબર છે અને આ જે છે 20 મીટર થઈ જશે વેધ બરાબર છે એટલે પાયો જે છે બેઝ કેટલાનો છે 5 સેકન્ડ અને આ જે છે એ 20 મીટર તો આપણે તો જો ત્રિકોણની વાત કરીએ તો આવો એક ત્રિકોણ બન્યો આ તમને 20 મૂલ્ય આપે છે અને 5 તો મેં તમને કીધું હતું tan થીટા એટલે શું થઈ જશે એનો ઢાળ તો ઢાળ કેટલો આવશે તો કે tan થીટા અથવા તો કે ઢાળ બરાબર 20/5 અને આ જે ઢાળ આવે છે એ શું આપશે તો કે વેગ કેમ કે ઢાળ કોનો છે તો કે xt આલેખના વક્રનો બરાબર છે તો એટલા માટે તમે અહીંયા લખી શકો કે કાર એનો વેગ બરાબર હવે જો તમારે છે ને અહીંયા શું કરવાનું ખબર છે આ કોઈ પોઈન્ટને નામ આપી દેવાનું હું ધારો કે આ જે કઈ બિંદુ છે એને નામ આપી દઉં છું C બરાબર આ A અને B કોના માટે છે કાર માટે બરાબર છે આ A કાર છે ને આ B કાર છે તો કાર એનો વેગ કે OC નો ઢાળ એનો ઢાળ કેટલો થઈ જશે જો તો કે આ કેટલું હશે તો કે 20 અને આ કેટલું છે 5 20/5 બરાબર 4 મીટર પર સેકન્ડ તો આ મીટરમાં છે આ સેકન્ડમાં છે એવી જ રીતે હું તમને એમ કહું કે કાર B નો ઢાળ સોરી કાર B નો વેગ તો શું આવશે તો કે જો તો વેગ કોણ આપશે તો કે હવે આ વક્રનો ઢાળ તો એ કેટલો હશે તો કે અહીંયા કોઈ પણ આપણે પોઈન્ટ લઈ લઈએ બરાબર છે અહીંયા પોઈન્ટનું નામ આપી દઉં છું D તો ત્યાં શું લખાશે CD નો ઢાળ તો જો તો CD નો ઢાળ છે એ કેટલો આવશે તો કે આ જો તો 20 નું 20 છે ને મીટર પણ આ સેકન્ડ કેટલી થઈ ગઈ તો કે 5 - 3 એટલે 2 તો 20/2 એટલે શું થઈ જશે 10 મીટર પર સેકન્ડ હવે જો તો કાર A અને કાર B નો વેગ તમને મળી ગયો છે મેં તમને શું કીધું છે તો કે કાર B સાપેક્ષે કાર A નો વેગ તો જો તો B સાપેક્ષે તો B ક્યાં આવશે પાછળ A ક્યાં આવશે આગળ તો VAB એટલે કે VA - VB તો જો તો VA કેટલો છે તો આપણે મળી ગયો છે 4 અને VB કેટલો છે 10
તો 4 માઈનસ 10 4 માઈનસ 10 ઇઝ ઇક્વલ્સ ટુ -6 મીટર પર સેકન્ડ. બરાબર છે. તો આવી રીતે આ એક્ઝામ્પલ થઈ શકે. જો આ જે ગ્રાફ છે ને શું દર્શાવે છે તો કે ગ્રાફ આવું દર્શાવે છે કે a છે ને એ ધન x અને આ b છે એ પણ ધન x માં જ છે. તો આ જે ધન x માં છે ને એનો વેગ છે 4 મીટર પર સેકન્ડ અને b પણ ક્યાં છે ધન x માં. એ શરૂઆત જો તો ગતિની આગળથી કરે છે ને એટલે b આપણે અહીંયા આગળ મૂકીશું પણ એનો વેગ છે જે b નો એ કેટલો છે 10 મીટર પર સેકન્ડ. તો b ની સાપેક્ષે એનો વેગ શું થઈ જાય b આમ પાછળ ફરીને જોવે તો એ દર સેકન્ડે 6 મીટર શું થતું હશે પાછળ રહી જતું હશે એટલે કે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એવું લાગતું હશે આ તરફ. એટલા માટે શું મળે છે -6 મીટર પર સેકન્ડ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે તમે આવા એક્ઝામ્પલ કરી શકો. ત્યારબાદની વાત કરીએ તો કે એક તમને સ્વાધ્યાયનો એક્ઝામ્પલ આપેલો છે જે આપણે સૌપ્રથમ જોઈએ તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.5 એમાં તમને શું કહે છે તો કે એક જેટ પ્લેન 500 કિલોમીટર પર અવરની ઝડપે ઉડી રહ્યું છે અને તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પર અવરની ઝડપે દહન ઉત્પાદનોને બહાર કાઢી રહ્યું છે. જમીન પર ઉભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનોની ઝડપ કેટલી હશે. તો જો તો વિદ્યાર્થી આમાં તમને શું કહે છે તો કે એક જેટ પ્લેન છે એટલે કે આપણે ખાલી પ્લેન અત્યારે બોલીશું જેથી કરીને બોલવું સરળ પડે. તો કે એક પ્લેન ગતિ કરે છે. હવે એ પ્લેન શું કરતું હશે તો કે પ્લેનની જ્યારે ગતિ થતી હશે તો એમાંથી કંઈક વાયુ બહાર નીકળતો છે જેને આપણે શું કહેતા હોય નોર્મલી ધુમાડો. બરાબર છે. તો તે વાયુ હંમેશા એની ગતિની કઈ તરફ હશે વિરુદ્ધ દિશામાં જશે ને. બરાબર છે. તો કંઈક આવું બનશે. જુઓ આપણે જેટ પ્લેન વધારે કઈ નહીં ચાલે છે. ચાલો આવી રીતે કોઈ જેટ પ્લેન છે. બરાબર છે. તો આમાંથી શું થતું હશે વાયુ છે કે બહાર નીકળતા હશે એ કઈ તરફ હશે આ તરફ અહીંયાથી આમ. બરાબર. તો વાયુની દિશા કઈ થઈ ગઈ ગતિની આ તરફ અને જેટ પ્લેનની ગતિની દિશા આ તરફ. હવે ત્યાં તમે જો તો કીધું છે જેટ પ્લેનનો વેગ એટલે કે vp પ્લેન એટલે આપણે p લખી કેટલો કીધો છે 500 કિલોમીટર પર અવર અને સાથે સાથે તમને એવું ત્યાં કીધેલું છે તમે ત્યાં જોશો તો તમને કીધું છે તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પર અવરની ઝડપે દહન ઉત્પાદનોને બહાર કાઢી રહ્યું છે. તો જેટ પ્લેન જે છે બરાબર છે એની સાપેક્ષે દહન ઉત્પાદનોનો વેગ એટલે શું આવશે તો કે vgp. મેં g શેના માટે લખ્યો છે સ્મોલ g તો કે ગેસ એટલે કે વાયુ માટે. બરાબર છે. એ કેટલો કીધો છે 1500 કિલોમીટર પર અવર. હવે જો તો આની ગતિની દિશાને આપણે ધન લેશું તો આની ગતિની દિશાને કેવી લેશું ઋણ. બરાબર છે. તો જો ત્યાં તમને એવું કહે છે જમીન પર ઉભેલ કોઈ અવલોકનકારની સાપેક્ષે. હું એમ કહું કે અહીંયા જમીન પર કોઈ વ્યક્તિ ઊભો છે એની સાપેક્ષે મેં તમને હમણાં જ સમજાવ્યું કે જો અહીંયા ખાલી vp છે એનો મતલબ શું થઈ ગયો જમીનની સાપેક્ષે જ વેગ થયો કે vpg લખીશ તો vp - vg એટલે શું થઈ ગયું વિપરીત થઈ ગયું કેમ કે આ તો જમીન તો કેવી હશે સ્થિર. બરાબર છે. પણ અહીંયા જમીનની સાપેક્ષે નથી અહીંયા કોની સાપેક્ષે છે પ્લેનની સાપેક્ષે છે. બરાબર છે. તો તમને આનો જમીનની સાપેક્ષે વેગ કીધો એટલે vg શોધવાનો થયો ને જેમ કે pg છે અથવા vp લખો ગમે તે ચાલે. મેં તમને કીધું કે અહીંયા કાંઈ નથી તો મતલબ શું છે તો કે હંમેશા જમીનની સાપેક્ષે છે તેવું જ ગણાશે. જો તમને આપેલું છે કે આની સાપેક્ષે છે તો જ તમારે આ ગણતરીમાં લેવાનું. અહીંયા તમને કીધું હતું તે પ્લેનની સાપેક્ષે વેગ 1500 છે એટલે કોની સાપેક્ષે તો કે પ્લેનની સાપેક્ષે વાયુનો વેગ કેટલો છે 1500 કિલોમીટર પર અવર. બરાબર છે. તો અહીંયા આપણે ધારણા કરી લઈએ. ધારો કે vp v સ્મોલ g અને v કેપિટલ G અનુક્રમે જેટ પ્લેન વાયુ અને જમીનના વેગ છે તથા હવે જો આપણે કોઈ એકની ગતિની દિશાને કેવી લેવી પડશે
ધન, જેમ હમણાં મેં તમને કીધું હતું કણ A અને કણ B માટે, બરાબર. આપણે પ્લેનની ગતિની દિશાને ધન લઈ, બરાબર છે. તો અહીંયા લખે તથા જેટ પ્લેનની ગતિની દિશા ધન x અક્ષ તરફની છે. જો આપણે vg શોધવાનો છે, સ્મોલ g, બરાબર છે. હવે જો તો અહીંયા તમને શું કીધું છે તો કે જેટ પ્લેનનો વેગ vp બરાબર શું લખાશે તો કે 500 કિલોમીટર પર અવર. પછી શું કહે છે તો કે જેટ પ્લેનની સાપેક્ષે વાયુનો વેગ, તો કે પ્લેનની સાપેક્ષે એટલે પ્લેન પાછળ g આગળ, તો શું છે તો કે 1500 કિલોમીટર પર અવર. કઈ તરફ કીધું છે? વિરુદ્ધ દિશામાં, એટલે માઈનસ આવશે. જો મેં અહીંયા માઈનસ નથી લખેલા, બરાબર છે. અહીંયા મેં માત્ર પ્લસ જ રહેવા દીધા હતા. કેમ કે અહીંયા તમને મારે દિશાનું સમજાવવું હતું એટલા માટે. હવે હું અહીંયા માઈનસ કરી દઉં છું, બરાબર. તો જો તો આ માઈનસ આવી જશે. હવે તમારે શું સ્ટેટમેન્ટ આપવું પડશે તો કે તમને જમીનની સાપેક્ષે વાયુનો વેગ પૂછ્યો છે ને, તો અહીંયા એક સ્ટેટમેન્ટ એવું આપી દેવાય, મેં તમને જે હમણાં કીધું ને એ જ, તો કે જમીન સ્થિર હોવાથી v કેપિટલ G બરાબર શું લખાય? 0 મીટર પર સેકન્ડ. એટલે કે જમીનની સાપેક્ષે વાયુનો વેગ બરાબર શું આવશે તો કે vg માઈનસ v કેપિટલ G. v કેપિટલ G તો શું હોય? 0. એટલે એ શું મળશે? vg જ મળશે. કેમ કે જો v જેની સાપેક્ષે છે એ પાછળ, તો vg માઈનસ v કેપિટલ G આ તો 0 છે, તો શું આવશે? vg જ આવશે. અને મેં ત્યાં ડાયરેક્ટલી vg લખી મૂક્યું છે. તમારે ખોટું એક સ્ટેપ વધુ ન લખવું પડે એટલા માટે. હવે જો શું કરવાનું છે તો કે હવે તમને જે કીધું છે એનો આપણે ઉપયોગ કરીશું. તો કે પ્લેનની સાપેક્ષે અથવા જેટ પ્લેનની સાપેક્ષે વાયુનો વેગ, તો શું લખાશે? vgp vg vp. જેની સાપેક્ષે છે તે પાછળ, બરાબર છે, જેના માટે છે તે આગળ, અને પછી ક્રમમાં. તો જો તમારે શોધવાનું શું છે? vg. તો vg ને કરતા બનાવી દો, શું થઈ જશે? vgp. અને આ જે છે એ ડાબી બાજુ જશે તો પ્લસ થઈ જશે ને, તો vp. તો vgp તો તમે નામ કરો જો તો -1500, તો શું આવશે? -1500. પ્લેનનો વેગ તો કે +500. આન્સર શું આવશે? -1000 કિલોમીટર પર અવર. vg બરાબર આવું હશે તો કે હા આવું જ હોય. શું કરવા? તો જો આવું તમને સમજાવો શું કહે છે. જો અહીંયા તમે એવું કીધું કે જેટ પ્લેનની સાપેક્ષે આનો વેગ 1500 કિલોમીટર પર અવર છે. કઈ તરફ? વિરુદ્ધ દિશામાં. એટલે આપણે માઈનસ લીધા. પણ જેટ પ્લેન ખુદ જે છે એની સ્પીડ કેટલી છે? 500. તો જો તો હું આમાંથી બેઠા બેઠા જોઉં કે વાયુ જે છે કેટલી સ્પીડે જાય છે પાછળ, તો મને શું લાગશે તો કે વાયુ જે છે 1500 ની સ્પીડે જાય છે એવું લાગે છે. એનો મતલબ શું થઈ ગયો તો કે વાયુની સ્પીડ તો 1000 જ હશે. કેમ તો કે મારી સ્પીડ જે છે કેટલી છે? 500 છે ને, એટલા માટે. બરાબર છે. એટલે 500 જે છે એ મારે આમાંથી શું કરવા પડે? બાદ કરવા પડે. બરાબર છે. એટલા માટે. તો જો તો ત્યાં માઈનસ એનો મતલબ શું થયો તો કે જે વાયુનો વેગ છે, બરાબર છે, એ કઈ દિશામાં હશે તો કે વિરુદ્ધ દિશામાં હશે. કોની વિરુદ્ધ દિશામાં? તો કે જેટ પ્લેનની ગતિની વિરુદ્ધ દિશામાં. જો તમે આને ઋણ લીધી હોત દિશા અને આને ધન દિશા લીધી હોત તો જવાબ શું મળે? તો તમને જવાબ ધન મળે. એનો મતલબ શું થઈ ગયો કે આ તરફની દિશામાં. બરાબર છે. કેમ કે આની દિશા ત્યારે ઋણ હશે અને ધન મળે તો આની, તેમ છતાં તમે શું કહી શકો તો કે વિરુદ્ધ દિશામાં. જો એના માટે તમારે સ્ટેટમેન્ટ આપવી તો કઈ રીતે આપી શકો તે સમજાવું. અને આપણે સેવ ઉપર લખી દઈએ. એટલે -1500 + 500 માટે vg બરાબર -1000 કિલોમીટર પર અવર. બરાબર છે. જમીનની સાપેક્ષે થઈ ગયો અને અવલોકન કે ક્યાં હતો? જમીન પર જ હતો ને, એટલે તમને એના માટે પૂછેલું. આથી જમીન પર ઉભે
અવલોકનકારની સાપેક્ષે વાયુનો વેગ જેટ પ્લેનની વિરુદ્ધ દિશામાં 1000 કિલોમીટર પર અવર હોય. જો તો જમીન પર ઉભેલો વ્યક્તિ છે શું લાગશે તો કે વાયુનો વેગ જેટ પ્લેનની સાપેક્ષે જેટ પ્લેનની વિરુદ્ધ દિશામાં 1000 કિલોમીટર પર અવર હોય એટલે કે આ 500 ની સ્પીડે આમ જાય છે તો વાયુ 1000 ની સ્પીડે આમ જતો હશે. બરાબર છે, એવું એને લાગશે. જો હું આને ઋણ લે ને આને ધન લે તો શું થઈ જાય તો 1500 - 500 એટલે આન્સર ધન મળે. તો એનો મતલબ શું થયું કે મેં આને ઋણ લીધી છે ને તો આન્સર ધન મળે છે. ફરી પાછું શું થયું પ્લેનની વિરુદ્ધ દિશામાં એટલે કે સ્ટેટમેન્ટ બદલાશે ને સ્ટેટમેન્ટ આ જ રહેશે. બરાબર, તમે જો આને ધન લો તો જવાબ ઋણ આવશે, જો આને ઋણ લેશો તો જવાબ ધન આવશે. બરાબર, એટલે જરૂરી નથી એટલે આ ક્યારેય ગોખવું નહીં. તમે દિશા તો તમારી રીતે ધન ઋણ ધારી શકો. તમે કોઈ પણની ગતિની દિશાને ધન લઈ શકો. જરૂરી નથી કે પ્લેનની ગતિની દિશા તમારે ધન લેવી. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણે એક એક્ઝામ્પલ જોઈએ જેમાં તમને જે નિર્દેશ ફ્રેમની વાત કરી એટલે કે મેં તમને એમ કીધું કે અહીંયા પ્લેન પણ ગતિમાં હતું, વાયુ પણ ગતિમાં હોય છે. એવી જ રીતે હું તમને એમ કહું કે કણ A અને કણ B બંને ગતિમાં છે અથવા તો કે કાર A અને કાર B બંને ગતિમાં છે અને સાથે સાથે તેના પર રહેલ કોઈ વસ્તુ અથવા પદાર્થ ગતિમાં છે. અથવા હું તમને બસને સમજાવું. જો આપણે બસની મદદથી સમજીએ. હું તમને એમ કહું કે આ કોઈ બસ છે. હવે આ બસ જે છે એની ગતિની દિશા આ તરફ છે, જેની સ્પીડ છે 40 મીટર પર સેકન્ડ. હવે જો આ બસ જે છે એમાં કોઈ વ્યક્તિ અહીંયા લાસ્ટ સીટ પર બેઠેલો છે. બરાબર છે, તો આ વ્યક્તિ જે છે એને ખ્યાલ આવે છે કે મારું સ્ટોપ જે છે ને એ પાછળ જતું રહ્યું છે. એટલે વ્યક્તિ શું કરશે બસમાં આગળ તરફ જલ્દી દોડતો જશે અને અહીંયા જે કે ડ્રાઈવર હશે, બરાબર છે, જે આ સીટ પર બેઠેલો ડ્રાઈવર હશે એને શું કહેશે એ કે ભાઈ ગાડી જલ્દી ઊભી રાખો, મારે ઉતરવાનું છે. એ અહીંયા શું કરતો હશે ડ્રાઇવિંગ કરતો છે ને ડ્રાઈવર, બરાબર, એને એ કહેશે. તો આ વ્યક્તિ જે છે એ ઊભો થઈને કોઈ આ સ્થાને છે એવું સમજી લો. એ શું કરતો હશે આ તરફ દોડે છે. તો એની સ્પીડ મેં જોઈ, બરાબર છે, તો મને ખ્યાલ આવે છે કે 3 મીટર પર સેકન્ડની સ્પીડે એ વ્યક્તિ દોડે છે. તો જો તો હું અહીંયાથી ઊભો આ ભાઈની ગતિ જે છે એનું અવલોકન કરું છું તો મને આ વ્યક્તિનો વેગ કેટલો લાગશે. જો તો આ વ્યક્તિનો વેગ મેં 3 મીટર પર સેકન્ડ કીધો, પણ કોની સાપેક્ષે હશે એ ખાસ સમજો. તો કે એ જે બસમાં બેઠો છે ને એ બસના તળિયાની સાપેક્ષે. કેમ કે બસનું તળિયું આપણે કેવું લઈએ છીએ સ્થિર, બરાબર છે. જ્યારે બસ આખી જે છે, બરાબર, એ કેવી હશે ગતિમાં. જેમ મેં તમને ટ્રેનનું સમજાવ્યું તો ટ્રેનના તળિયા પર પડેલો જો કોઈ થેલો હશે, બરાબર છે, તો તમને કેવો લાગે છે સ્થિર, બરાબર છે. પણ કોઈ વ્યક્તિ જમીન પરથી જોશે તો એમ શું લાગશે તો કે ટ્રેન જેટલી સ્પીડે જાય છે ને એટલી સ્પીડથી થેલો પણ ગતિ કરે છે. કેમ કે તે વ્યક્તિની નિર્દેશ ફ્રેમ શું હશે જે ઓબ્ઝર્વેશન કરે છે તે તો કે એ તો જમીન પરથી જોવે છે, પોતે સ્થિર છે, બરાબર છે, એટલે સ્થિર નિર્દેશ ફ્રેમમાંથી જોવે છે. તો એવી જ રીતે અહીંયા પણ બનશે. જો હું અહીંયાથી જોતો હોય જમીન પરથી, બરાબર છે, તો હું તો સ્થિર હશ કેમ કે જમીન સ્થિર છે અને હું પણ સ્થિર છું. તો હું આને જોઈશ તો મને શું લાગશે તો કે જો બસનો વેગ 40 છે, બરાબર છે, એટલે બસનો વેગ એટલે vb બરાબર 40 મીટર પર સેકન્ડ. અને આ વ્યક્તિ જે છે એ વ્યક્તિનો 3 મીટર પર સેકન્ડ વેગ છે, પણ કોની સાપેક્ષે હશે તો કે બસના તળિયાની સાપેક્ષે, એટલે કે બસની સાપેક્ષે. તો શું લખાશે વ્યક્તિ એટલે આપણે વ્યક્તિને લઈ લઈએ. ધારો કે a, તો કે એનો વેગ કોની સાપેક્ષે b ની સાપેક્ષે. તો મારે એનો વેગ જમીનની સાપેક્ષે જોતો હોય તો કે મારે શું શોધવું પડે va, બરાબર છે. મેં હમણાં જ તમને કીધું કે va અને જમીનની
ની સાપેક્ષે એટલે g તો કે va - vg આ તો જનિત તો સ્થિર હોય એટલે e 0 તો va થયો ને va કેટલો હશે તો કે જો તો v ab તમને આપેલો છે તો કે va - vb તો va કેટલો છે તો કે 3 અને બે એક જ દિશામાં છે તો ધન ગુણ લેવા પડશે નહીં માઈનસ vb કેટલો છે 40 તો જો તો શું થઈ જશે -37 મીટર પર સેકન્ડ સોરી તમને VAB આપેલું છે એટલે તમારે VAB મૂકી દેવાનો 3 VA શોધવાનું છે ને માઈનસ VB કેટલો આપેલો છે 40 તો જો તો VA બરાબર શું થઈ જશે 3 + 40 એટલે કેટલો થઈ જશે 43 મીટર પર સેકન્ડ કેમ કે જો બસ આ તરફ ગતિ કરે છે એટલે બસ પોતે 40 મીટરનું અંતર કાપશે બરાબર છે જ્યારે આ વ્યક્તિ પણ સાથે સાથે શું કરે છે 3 મીટરનું વધારાનું અંતર કાપે છે એટલે તમને શું લાગશે 43 મીટરની સ્પીડે ગતિ કરે છે એવું લાગશે જો આ 3 મીટર પર સેકન્ડનો વેગ આ તરફની બદલે આ તરફ વધતો તો શું થઈ જાય અને મારે ઋણ લેવા પડે તો આ -3 મળતા હોય તો આ +40 આ સાઈડ આવે તો મને આન્સર કેવો મળે 43 ની જગ્યાએ તો કે 37 મીટર પર સેકન્ડ બરાબર છે એટલે એવું થતું હોય છે તો ખાસ સમજજો તો આની આધારે તમને જો એક એક્ઝામ્પલ એવો પૂછેલો છે કે ઉદાહરણમાં આપેલું છે જે છે ઉદાહરણ 3.9 તેમાં કહે છે બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે ટ્રેન A ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ટ્રેન B દક્ષિણ દિશામાં 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે તો A સાપેક્ષે b નો વેગ પછી b માં કીધું છે b સાપેક્ષે જમીનનો વેગ અને c માં કીધું છે ટ્રેન a ની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં બ્રેકેટમાં આપે છે ટ્રેન a સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બ્રેકેટ ઓવર દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિ સાપેક્ષે શોધો અહીં જુઓ તો વિદ્યાર્થી મિત્રો તમને બે સમાંતર રેલવે ટ્રેક કીધા છે બરાબર છે એટલે કે બે રેલવે ટ્રેક છે બરાબર છે જે એકબીજાને સમાંતર છે એના પર ટ્રેન A અને ટ્રેન B બંને ગતિ કરે છે ટ્રેન A ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ કલાક અને ટ્રેન B દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે બરાબર છે તો આપને ત્રણ વસ્તુ પૂછેલી છે તો જો તો અહીંયા તમે આકૃતિ જે બોર્ડ પર મેં દોરેલી છે તેમાં તમે જોઈ શકો છો કે અહીંયા મેં ટ્રેન A લીધી છે અને તેની ગતિની દિશા ઉત્તર તરફ છે ટ્રેન B છે એની ગતિની દિશા દક્ષિણ તરફ છે અને અહીંયા જે કઈ વાંદરો આપને આપેલો છે એ તમને ટ્રેન A ની છત પર આપેલો છે અને ટ્રેન A ની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન A ની ગતિ કઈ તરફ છે આ તરફ તો વાંદરાની ગતિ કઈ તરફ થશે દક્ષિણ તરફ બરાબર છે હવે જો તો વાસ્તવમાં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ મેં તમને કીધેલું કે આવી રીતે હશે બરાબર છે અહીંયા ઉત્તર અહીંયા દક્ષિણ અહીંયા પૂર્વ અને અહીંયા પશ્ચિમ નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ હોય પરંતુ અહીંયા આકૃતિ આવે તો ઊભી દોરીએ તો તમને સમજવામાં થોડી અનુકૂળતા ન આવે એટલા માટે મેં તમને ઝડપથી સમજાય જાય એટલા માટે આપણે આવી રીતે દોરેલું છે બરાબર છે અને આ જે કાંઈ ઉત્તર દિશા છે એ ઉપર અને દક્ષિણ નીચે હોય છે એની જગ્યાએ મેં સેજ આમ લઈ લીધું છે એટલે અહીંયા શું થઈ જશે ઉત્તર અને અહીંયા શું થઈ જશે દક્ષિણ બરાબર છે તો જો તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જો તો આપણે શું કરવું પડશે કોઈ એકની ગતિની દિશાને ધન લઈ લેવી પડશે બરાબર છે પછી આપણે શું કરીશું ટ્રેન A નો વેગ મીટર પર સેકન્ડમાં ટ્રેન B નો વેગ મીટર પર સેકન્ડમાં શોધી લઈએ પછી જે આપણે પૂછેલું છે તે મેળવી તો હમણાં જે મેં તમને કીધેલું બસ વાળું બરાબર છે કે કોઈ બસ છે તેને જમીન પરથી ઊભેલો વ્યક્તિ કોઈ જોવે છે અને અંદર કોઈ વ્યક્તિ જો 3 મીટર પર સેકન્ડની સ્પીડે દોડતો હોય ડ્રાઈવર સાઈડ બરાબર છે તો અહીંયાથી જોતા વ્યક્તિને શું લાગશે તો કે જો હું તમને એમ કહું બસની સ્પીડ 40 મીટર પર સેકન્ડ અને આની સ્પીડ 3 મીટર પર સેકન્ડ હતી તો શું થતું હતું તો આ જ્યારે વ્યક્તિ આને જોવે છે ત્યારે એને શું લાગશે તો કે 40 + 3 43 મીટર પર સેકન્ડની સ્પીડ લાગશે શું કરવા તો કે જો વ્યક્તિ આ જે પોઈન્ટે ઊભો છે ને આ પોઈન્ટ જે છે આપણે ખાસ નોંધ્યું હવે 1 સેકન્ડ પછી હું જોઈશ ને તો આ પોઈન્ટ શું હશે અહીંયા VC હશે ને તો એની જગ્યાએ એનો એ જ પોઈન્ટ જે આ લીટીવાળો હતો બરાબર છે એ 60 એ પહોંચી ગયો છે પણ વ્યક્તિ છે ને આ લીટીવાળા પોઈન્ટે નહીં હોય એનાથી 3
3 મીટર આગળ હશે. વ્યક્તિ જે છે ને એ હવે ક્યાં હશે? અહીંયા હશે. કેમ કે એની પણ કંઈક તમને ઝડપ અથવા તો કે વેગ આપેલો છે. એ કેટલો છે? 3 મીટર પ્રતિ સેકન્ડ. અને કોની સાપેક્ષે હશે? તો કે બસના તળિયાની સાપેક્ષે. એટલે જે આ બસનું તળિયું છે બરાબર છે એની સાપેક્ષે આપણે જોઈએ કે 3 મીટર શું હશે આ પોઈન્ટથી આગળ. એટલે અહીંયા ક્યાં છે? 63 છે. એટલે જો તો 20 ને 63 તો કેટલા થઈ ગયા? ગેપ. તો કે 43 નો ગેપ થયો. બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ તો આ એક્ઝામ્પલમાં આપણે શું કરવાનું છે? તો આપણે દિશા જો તો અહીંયા ઉત્તર આ તરફ લીધી, દક્ષિણ આ તરફ લીધી છે. હવે જો તો ટ્રેન એ તમને ઉત્તર તરફ કીધી છે. કેટલી સ્પીડ કીધી છે? 54 કિલોમીટર પ્રતિ કલાક. અને ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે. તો જો તો વેગ જે છે એ સદિશ રાશિ છે અને સાપેક્ષ વેગમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. તમે કોઈ એકને ધન લેશો તો બીજી દિશા કેવી થઈ જશે? ઋણ. જેમાં આપણે જેટ પ્લેન વાળો એક્ઝામ્પલ કરેલો તે જ રીતે. તો અહીંયા આપણે જો તો દક્ષિણ દિશાને ઋણ લઈ લીધી. કેમ કે આપણે ઉત્તરને શું લઈ લઈએ છીએ? ધન x અક્ષની દિશા ધારી લીધી છે. બરાબર છે. અને ટ્રેન એનો વેગ શું લીધો? v. એટલે b નો વેગ શું લીધો છે? vb. તો અહીંયા આપણે લખવું પડે ધારો કે ટ્રેન a અને ટ્રેન b ના વેગ અનુક્રમે VA અને VB છે તથા દક્ષિણથી ઉત્તર તરફની દિશા ધન x અક્ષ છે અથવા દક્ષિણથી ઉત્તર તરફની ગતિ ધન x અક્ષમાં છે એવું પણ તમે લખી શકો. બરાબર છે. અથવા ધન x અક્ષ તરફ છે. હવે જો તમને અહીંયા જે કંઈ આપેલું છે તે લખીએ તો કે ટ્રેન એનો વેગ VA બરાબર શું આવી જશે? તો કે 54 કિલોમીટર પ્રતિ કલાક. જે 54 છે તો 54 ગુણ્યા તમે શું કરશો? 5/18 મીટર પર સેકન્ડ થઈ જશે. કે જો તો કિલોમીટર એટલે 1000 અને કલાક એટલે 3600 સેકન્ડ. 0000 કેન્સલ. 5 દૂ અને 18 દૂ એટલે 5/18 જેમ અગાઉ કીધું એમ 18 તેરી 54 અને 3×5 મીટર પર સેકન્ડ. ત્યારબાદની આપણે વાત કરીએ તો કે હવે ટ્રેન બી બરાબર છે. તો ટ્રેન બી નો વેગ શું થઈ જશે તે આપણે જોઈશું. તો કે ટ્રેન બી નો વેગ VB બરાબર -90 કિલોમીટર પ્રતિ કલાક. તો -90 ગુણ્યા 5/18 ઇઝ ઇક્વલ ટુ 18 × 90 55 એટલે -25 મીટર પર સેકન્ડ. હવે જો તો તમને એમાં જે પૂછેલું છે એ આપણે મેળવીએ. હવે તમને એમાં ત્યાં શું પૂછેલું છે? તો કહે છે ટ્રેન A સાપેક્ષે ટ્રેન B નો વેગ. તો લખાય ટ્રેન A સાપેક્ષે ટ્રેન B નો વેગ. તો એની સાપેક્ષે છે તો જેની સાપેક્ષે છે તે પાછળ, જેના માટે છે તે આગળ, અને પછી ક્રમમાં બાદબાકી VB - V ઇઝ ઇક્વલ્સ ટુ VB કેટલો છે તો કે જો તો -25, VA કેટલો છે તો કે +15. બરાબર છે. તો કેટલા થઈ જશે તો કે -40 મીટર પર સેકન્ડ. બરાબર છે. એટલે એની સાપેક્ષે આપણે વાત કરીએ તો એની સાપેક્ષે તમે B નો વેગ જોશો તો તમને શું લાગશે? કે એવું લાગશે કે B જે છે એનો વેગ 40 મીટર પર સેકન્ડ છે. કઈ દિશામાં? તો કે ઋણ કીધું એટલે કઈ તરફ? દક્ષિણ તરફ. એટલે B જ્યારે એને જોતો છે ત્યારે એ તો પોતે 15 ની સ્પીડેથી જતો હતો એટલે કે એ દર સેકન્ડે 15 મીટર અંતર કાપે છે ને આ કેટલું કાપશે? 25. એટલે આને શું લાગશે તો કે આ 40 મીટર દર સેકન્ડે શું થાય છે? નજીક આવે છે એવું લાગશે. કેમ કે જો તો
હું તમને જે AB વાળું સમજાવતો હતો, આ A છે, આ B છે, આ 15 મીટરની સ્પીડેથી જાય છે એટલે કે 15 મીટર પર સેકન્ડ અને આ 25 મીટર પર સેકન્ડ. તો આ શું કરશે? 0 એ હશે તો 15 આવી જશે અને આ 100 એ છે તો ત્યાંથી ક્યાં આવશે? 75. તો જો તો આ 25 ને આ 15 નું અંતર કપાયું. હવે ગેપ કેટલો લીધો તો કે હવે 60 નો ગેપ લીધો. પહેલા કેટલાનો હતો? 100 નો ગેપ હતો. બરાબર છે? એટલા માટે એને શું લાગશે તો કે દક્ષિણ દિશામાં અથવા તો કે દક્ષિણ દિશા તરફ 40 મીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરે છે એવું લાગશે. બરાબર છે? અહીંયા લખાય ટ્રેન બી ટ્રેન એની સાપેક્ષે 40 કિલોમીટર પ્રતિ અવર ની ઝડપે ઉત્તરથી દક્ષિણ તરફ ગતિમાં છે તે લાગશે. શું કીધું? ટ્રેન બી ટ્રેન એની સાપેક્ષે 40 કિલોમીટર પર અવરની ઝડપે ઉત્તરથી દક્ષિણ તરફ ગતિમાં છે તેવું લાગશે. બરાબર છે? હવે જો તો ત્યાર પછી તમને શું કીધું છે તો કે ત્યાર પછી કીધું છે કે બી સાપેક્ષે જમીનનો વેગ. બરાબર છે? તો એ તો સાવ સરળ છે. કેમ? તો કે એ હું તમને સમજાવું કેમ સાવ સરળ છે. તો કે જો બી માં તમને એવું પૂછે છે કે ટ્રેન બી સાપેક્ષે જમીનનો વેગ એ તમને શું મળશે તો કે જમીનનો વેગ જે છે તે આપણે જાણીએ છીએ જમીન વાસ્તવમાં શું હોય છે? સ્થિર હોય છે. પણ તમે કોઈ કારમાં બેઠા હોય અને કાચમાંથી જો પાછળ તમે રોડને જોતા હોય અથવા બસમાં બેઠા હોય અને રોડને જોતા હોય તમને શું લાગે? તમે જેટલી સ્પીડેથી આગળ તરફ ગતિ કરો છો એટલી જ સ્પીડેથી પાછળ તરફ રોડ ગતિ કરે છે. તો એટલા માટે જો તો બી સાપેક્ષે જમીનનો વેગ એટલે કે બી ની સાપેક્ષે જી જમીન. બરાબર? ગ્રાઉન્ડ એટલે આપણે જી લખીએ કેપિટલ. તો VG - VB બરાબર 0 - VB જે છે એ કેટલો છે? તો આપણે ત્યાં શોધેલો છે -25 એટલે શું મળશે? +25 25 મીટર પર સેકન્ડ. અહીંયા લખાય કારણ કે જમીન સ્થિર હોવાથી V capital G is equals to 0. બરાબર છે? તો આ મળી ગયો તમને. જો તો ટ્રેન બી સાપેક્ષે જમીનનો વેગ શું લાગશે તો કે આથી ટ્રેન બી સાપેક્ષે જમીનની ઝડપ 25 મીટર પર સેકન્ડ કઈ તરફ લાગતી હશે તો કે ઉત્તર દિશા તરફ. જો અહીંયા ધન મળે છે. બરાબર છે? એટલે કે દક્ષિણથી ઉત્તર તરફ. જો અહીંયા આપણે એક મિસ્ટેક થઈ ગઈ. કિલોમીટર પ્રતિ કલાક ને ત્યાં શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે? તો અહીંયા લખી શકાય આથી ટ્રેન બી સાપેક્ષે જમીનનો વેગ 25 મીટર પર સેકન્ડ કઈ તરફ હશે તો કે ધન આવે છે દક્ષિણથી ઉત્તર તરફ. દક્ષિણથી ઉત્તર તરફ. બરાબર છે? જે અહીંયા શું હતું? ઉત્તરથી દક્ષિણ તરફ. કેમ કે ઋણ આવતું હતું. આપણે ધન એક્સ અક્ષ કોને લીધી છે તો કે દક્ષિણથી ઉત્તર તરફ. હવે જો તો ત્યારબાદ તમને શું કહે છે તો કે હવે જેમ આપણે પ્રશ્ન વ્યક્તિનું સમજેલા એ જ રીતે તમને અહીંયા કોના માટે કીધું છે? વાંદરા માટે. બરાબર છે? હવે જો તો વાંદરાનું તમને ત્યાં બ્રેકેટમાં કીધું હતું કે ટ્રેન એ સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પણ કઈ દિશા આપેલી છે? વિરુદ્ધ દિશા. એટલે આપણે અહીંયા શું લીધું છે? માઈનસ લીધું છે. બરાબર છે? તો ખાસ સમજીએ
સી અહીંયા જો તો પહેલા આપણે લખી દઈએ અહીંયા કે અહીંયા આપણે જમીનના વેગની જરૂર પડશે જમીન સ્થિર હોવાથી જમીનનો વેગ vg બરાબર 0 અને ધારી લેશું ધારો કે વાંદરાનો વેગ આપણે કંઈક ધારવું પડશે કે શું છે તો મંકી વાંદરાનો આપણે શું કહીએ મંકી એટલે આપણે લખીએ છીએ vm છે હવે જો તો વાંદરાનો વેગ vm જે છે બરાબર છે ને જમીન સ્થિર છે તો જમીનની સાપેક્ષે વાંદરાનો વેગ શું થઈ જશે તો કે vmg જમીનની સાપેક્ષે જેની સાપેક્ષે છે તે પાછળ અને જો તો vm vg તો શું મળશે vm જ મળશે કે નહીં તો એટલા માટે તમારે vm શોધવાનું છે કે તમને જે પૂછેલું છે બરાબર છે એ ક્યાંથી જુએ છે અવલોકન ક્યાંથી કરે છે જમીન પરથી અવલોકન કરે છે બરાબર છે તો અહીંયા તમે એવું લખી શકો આથી જમીનની સાપેક્ષે વાંદરાનો વેગ vm બરાબર છે શું કરવા તો કે જમીનનો વેગ શું છે vg બરાબર 0 તો હવે જો તો તમને કીધું છે ટ્રેન એ સાપેક્ષે વાંદરાનો વેગ ટ્રેન એ સાપેક્ષે વાંદરાનો વેગ એટલે એ પાછળ એમ આગળ vm va બરાબર છે હવે જો તો ટ્રેન એ સાપેક્ષે વાંદરાનો વેગ તમને કેટલો આપ્યો છે ત્યાં તો કે 18 એક કામ કરીએ આપણે છે ને જો આવું નથી લખવું બે સ્ટેપ વધશે પણ તમારા માટે ખૂબ સરળ થઈ જાય એવું કરી દઉં તો કે આપણે vm જે છે ને પહેલા એની વેલ્યુ મીટર પર સેકન્ડમાં મેળવી લઈએ એટલે 18 કિલોમીટર પ્રતિ કલાક છે એના બરાબર શું લખાશે તો કે -18 ગુણ્યા તાપના છેદમાં 18 કેન્સલ એટલે -5 મીટર પર સેકન્ડ હવે જો તો હવે હું લખું vma vm va નહીતર ત્યાં શું કરત vm va લખત તો અહીંયા આપણે 18 લખત કિલોમીટર પ્રતિ કલાક એના પાછા ફેરવત આપણે મીટરમાં એક સાથે ત્યાં અને પછી પ્લસ માઇનસ કરે તેના કરતાં આપણે અલગ લઈ લીધું હવે તમારે vm શોધવાનું છે કે જમીનની સાપેક્ષે પૂછ્યું છે જમીનની સાપેક્ષે કેટલો મળશે vm મેં તમને કીધું હતું કાંઈ નથી આપ્યું તો આ બધું કોની સાપેક્ષે હશે જમીનની સાપેક્ષે એવું જ કહેવાશે શું કરવા કેમ કે જમીન હંમેશા શું હોય છે સ્થિર લેતા હોઈએ છીએ આપણે બરાબર છે એટલા માટે તો અહીંયા તમને શું મળશે તો કે vm બરાબર vma પ્લસ va એટલે જો va છે આ સાઈડ જતા રહેશે હવે જો તો vm એ કેટલા છે તો કે -5 ટ્રેન એનો વેગ કેટલો છે +15 તો આન્સર શું આવશે +10 મીટર પર સેકન્ડ એટલે કે વાંદરો 10 મીટર પર સેકન્ડની ઝડપે કઈ દિશામાં તો કે આન્સર ધન મળે છે ધન દિશામાં ધન દિશા કોની કીધી છે આપણે તો કે દક્ષિણથી ઉત્તર તરફની બરાબર છે તો એવું જ લાગતું છે એટલે તમે અહીંયા લખી શકો કે આથી જમીન પર ઊભેલી વ્યક્તિને વાંદરો 10 મીટર પર સેકન્ડની ઝડપે દક્ષિણથી ઉત્તર દિશામાં ગતિ કરતો દેખાશે બરાબર છે એટલે તમને ત્યાં એ જ પૂછ્યું જમીન પર ઊભી રહેલી વ્યક્તિ સાપેક્ષે શોધો આથી જમીન પર ઊભેલ વ્યક્તિને વાંદરો 10 મીટર પર સેકન્ડ ની ઝડપે દક્ષિણથી ઉત્તર તરફ ગતિમાં દેખાશે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આવા જે કઈ એક્ઝામ્પલો છે એ સોલ્વ થતા હોય છે હવે જો આપણે સમજીએ હવે આપણે અહીંયા એક્ઝામ્પલ પૂરો થઈ ગયો છે તો આ કેમ આવું થયું કે 10 લાગે છે એને કે 10 ની સ્પીડે જાય છે તો જો હું તમને કહું આ પોઈન્ટ છે જે વાંદરો ઊભો છે
વાંદરો 1 સેકન્ડ પછી ક્યાં આવશે? તો અહીંયાથી અહીંયા ક્યાંક પહોંચ્યો છે. તો આ જે કે ડિસ્ટન્સ છે એ પોઈન્ટ શું થઈ ગયો? આ બરાબર છે. તો હવે આ જે કે ટ્રેન હતી ને એ અહીંયા પહોંચી છે ને 1 સેકન્ડ પછી. અત્યારે જો તો અત્યારે આપણે આ ન દર્શાવીએ, એક જ આકૃતિમાં નથી દર્શાવ્યું. ચાલો એ એક છે ને બીજું દોરી નાખો અહીંયા. તો જો હું એમ કહું કે હવે અહીંયા તમે પહોંચો છો, બરાબર છે. તો હવે વાંદરો અહીંયા ક્યાંક આવી ગયો છે, બરાબર છે. તો વાંદરો જો અહીંયા પહોંચતો, બરાબર છે, તો આ જે કઈ અંતર હતું જે પેલા અહીંયા હતું, તો આ અંતર કેટલું હશે? 5 મીટરનું હશે, કેમ કે એની જે કઈ સ્પીડની વાત કરીએ -5 હતી. હવે જો તો આ બિંદુથી તમે આ બિંદુની ગણતરી કરશો તો 15 મીટર પર સેકન્ડની સ્પીડ હતી ને ટ્રેનની, તો આ કેટલું હશે ડિસ્ટન્સ? 15. પણ આ જે છે એ 5 આ સાઈડ છે, તો કેટલું હશે? હવે આ 10 જ ને. વાંદરાની તમે વાત કરો તો વાંદરો પર સેકન્ડે સ્થાનાંતર કેટલું કરશે? 10 નું કરશે, બરાબર છે. એટલા માટે શું લાગશે? તો કે વાંદરો જે છે એ દક્ષિણથી કઈ તરફ હશે? દક્ષિણથી ઉત્તર તરફ ગતિમાં હશે એવું લાગશે. પણ કેટલી સ્પીડે? તો કે 10 મીટર પર સેકન્ડની સ્પીડે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે આ જે કઈ સાપેક્ષ વેગ આધારિત એક્ઝામ્પલો છે તે તમે ગણી શકો. આ સિવાયના અન્ય એક્ઝામ્પલો પણ છે, બરાબર છે, જે હવે પછીના લેક્ચરમાં આપણે જોશું. અને આ લેક્ચરમાં તમને જો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.